અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં એક કંપનીમાંથી ગેસ લીકેજને લઈને કામદારોમાં અફડાતફડી સર્જાઈ હતી। લોકોને આંખોમાં બળતરા થતા આ અંગેની જાણ જીપીસીબીને કરવામાં આવતા તેમની ટીમે તપાસ શરૂ કરી છે। પાનોલી જેડીસીમાં ગતરોજ મોડી સાંજે પુનઃ એકવાર ગેસ ગળતરની ઘટનાએ કામદાર વર્ગમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો। મોડેથી જીપીસીબીએ કઈ કંપનીમાંથી ગેસ વછૂટ્યો તે અંગે ખાખાકોળા શરૂ કર્યા હતા। જોકે આ મામલે જીપીસીબીને ફરિયાદ મળવા છતાં 1 કલાક સુધી જીપીસીબીની ટીમ ન આવતા જીપીસીબીની ટીમની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। અંકલેશ્વર સહિત પાનોલી ઔદ્યોગિક વસાહતમાં અનેક નાના મોટા એકમો આવેલ છે અને તેમાં અનેકવાર ગેસ વછૂટવા ઘટના બનતી હોય છે। ત્યારે આ મામલે જીપીસીબી શિયાળામાં પ્રદૂષણ મામલે સતર્ક હોવાની વાતો તો કરે છે। બીજી તરફ શિયાળામાં દર વખતે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો જોવા મળતો હોય છે। એવું નથી કે પ્રથમવાર શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ દર વખતે વાયુ પ્રદૂષણના કારણે શિયાળા દરમિયાન હવાની ગુણવત્તા કથળતી જતી હોય છે। પાનોલી ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર ઔદ્યોગિક એકમમાંથી ગેસ વછૂટવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે અને આ મામલે સંચાલિતથી લઈને ખરોડ ગામના લોકોની પણ વારંવાર ફરિયાદ હોય છે। ગતરોજ મોડી સાંજે પાનોલી જેડીસી વસાહતમાં કોઈ અજ્ઞાત ગેસની તીવ્ર અસર વર્તાઈ હતી। સ્થાનિક કામદારોએ આંખમાં બળતરા, શ્વાસ રૂંધાવા તેમજ ગળામાં બળતરા થવાની ફરિયાદો કરી હતી। લોકો રિસલના મોઢા ઉપર રૂમાલ બાંધીને ફરતા થઈ ગયા હતા। લાંબા સમય સુધી વસાહતમાં ગેસ ગળતરને પગલે અફરાતફરી જોવા મળી હતી। જોકે જાણકાર સૂત્રોના મતે કોઈ કંપનીમાંથી અમોનિયા ગેસ વછૂટ્યો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે આ અંગે સત્તાવાર સૂત્રોએ કોઈ પુષ્ટિ કરી ન હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ મામલે જીપીસીબીમાં જ્યારે ફરિયાદ પહોંચી ત્યારે જીપીસીબીએ 1 કલાક બાદ ટીમને પાનોલી મોકલી હતી। તો કેટલાક અરજદારોના ફોન પણ જીપીસીબીએ ન ઉચક્યા હોવાની ફરિયાદ ઔદ્યોગિક વસાહતમાંથી ઉઠી રહી છે। મોડેથી જીપીસીબીની ટીમ દોડી ગઈ હતી અને અજ્ઞાત કંપનીની શોધખોળ આરંભી હતી। જોકે જીપીસીબીના આ સર્ચ ઓપરેશનમાં પાનોલી પોલીસની ટીમ પણ જોડાઈ હતી। ત્યારે વારંવાર ઔદ્યોગિક વસાહતમાં બનતી આવી ઘટના અને ખાસ કરીને શિયાળામાં જ્યારે હવાની ગુણવત્તા લગાતાર કથળતી જઈ રહી છે ત્યારે એક તરફ જીપીસીબી પત્ર લખીને હવાની ગુણવત્તા જાળવવાના નામે સતર્કતા દાખવી રહી છે, બીજી તરફ જ્યારે આ મામલે ફરિયાદો પહોંચે છે ત્યારે જીપીસીબીની ટીમ કલાકો સુધી ઔદ્યોગિક વસાહતમાં પહોંચતી નથી। ત્યારે આ મામલે હવે ઘનિષ્ઠ તપાસ થાય અને પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો સામે જીપીસીબી લગામ કસે તે જરૂરી છે।